બોમ્બની ધમકીઓ પર તંત્ર એલર્ટ ઉપર છે। અમદાવાદ સ્કૂલ સંચાલકોએ માંગણી કરી છે। સંચાલકોએ પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો છે। ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષક અને સંચાલકોની બેઠક મળી। કોપી કેસ ન થાય તેનું ધ્યાન રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બાળકોને આપને સપોર્ટ કરવા માટે આ પરીક્ષાનું અમે સંચાલન કરેલું છે। બોર્ડની જે બી સૂચનાઓ છે એનો ઝીણવટપૂર્વક દરેક કેન્દ્ર સંચાલકને સૂચના આપી છે। ખાસ દરેક કેન્દ્ર પર સીસીટીવી જે છે એ ચેક થઈ જાય અને ખાસ ગેટ ઉપર પણ વિદ્યાર્થીઓને ખૂબ કાળજીથી ચેક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય એની પણ સૂચનાઓ આપવામાં આવી છે। આપણા જિલ્લામાં એક પણ કોપી કેસ ન બને અને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા અપાય। આ વર્ષે આપણે દિવ્યાંગ બાળકો માટે પણ જે બોર્ડની ગાઈડલાઈન છે એમ 1 કલાકે 20 મિનિટનો સમય વધારે આપો તો 3 કલાકનો પ્રશ્નપત્ર હોય તો 60 મિનિટ વધારે એ બાળકને આપણે સમય આપવાનો છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા 26મીએ શરૂ થવાની છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા રાખવી, સીસીટીવીની વ્યવસ્થા રાખવી, સાથે જ કયું નવી વ્યવસ્થાનો ઉમેરો કરવો તે બાબતને લઈને મહત્વની મીટિંગ છે જે આજે અમદાવાદના સિંધુ ભવન ખાતે મળી હતી। ત્યાં શાળાના તમામ જે સંચાલકો હતા તેમને જે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે બાબતને લઈને તપાસ છે તે કરવામાં આવે, સાથે જ પૂરતી વ્યવસ્થા અને જે વારંવાર જે પ્રકારે ધમકીઓ મળે છે તે બાબતને લઈને પણ તમામ જે તકેદારી રાખવા માટેની તમામ જે મહત્વની બેઠક છે તે બેઠક આજે મળી હતી અને મહત્વના નિર્ણયો પણ બેઠકને લઈને પૂરતો જ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે તેવી વ્યવસ્થાને લઈને રાખવામાં આવે તે બાબતની પણ રજૂઆત છે તે અંદર કરવામાં આવી હતી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।